આજે જાહેર થયેલા ધોરણ 12 સાયન્સ અને કોમર્સના પરિણામ બાદ નાના વરાછા ખાતે આવેલી કૌશલ વિદ્યા ભવનના વિદ્યાર્થીઓ ઝળહળી ઉઠતા શિક્ષિકાએ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા। નાના વરાછા ખાતે આવેલી કૌશલ વિદ્યા ભવનમાં અભ્યાસ કરતા ભીકડિયા શુભ અશ્વિનભાઈએ બોર્ડની પરીક્ષામાં 98.76 PR મેળવવાની સાથે સાથે એન્જિનિયરિંગમાં પ્રવેશ અપાવતી રાજ્ય સરકારની ગુજકેટમાં 120માંથી 115 ગુણ એટલે કે 99.99 PR પ્રાપ્ત કર્યા છે। શુભને આગામી સમયમાં એન્જિનિયરિંગ લાઇનમાં આગળ વધીને CS બનવાની ઈચ્છા હોવાનું જણાવ્યું હતું। ટેક્સટાઇલના કામકાજ સાથે સંકળાયેલા પિતાના પુત્ર યશને એન્જિનિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। શાળાના ટ્રસ્ટી પરબતભાઈ ડાંગસિયાએ કહ્યું હતું કે શાળામાં 4 સ્તંભ પર કામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ઓછા વિદ્યાર્થીઓ હોવા છતાં 9 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ થયા છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ ગોટી વાસુ પ્રકાશભાઈ છે। હું અહીંયા 12મા ધોરણમાં કૌશલ વિદ્યાભવનમાં ભણું છું અને આજે પછી જે રીતનું રિઝલ્ટ આવ્યું છે તે કેટલા પર્સન્ટેજ મારે 99.77% છે અને 93 સમથિંગ પર્સન્ટેજ છે અને આ તમામ બાબતનો શ્રેય હું સ્કૂલને આપવા અને મારા વાલીઓને અને તમામ શિક્ષક મિત્રોને આપવા માગું છું। અને હું તમને મારા દિલથી કહી શકું છું કે આ સ્કૂલ એક નંબર, અહીંયાનું વાતાવરણ એટલું સરસ કે તમને બહારનું ફીલ જ ન થાય, એમ લાગે કે આ ઘર જ છે, એટલું વાર્મથ વાતાવરણ રાખે છે આ સ્કૂલ। અને તમામ શિક્ષક મિત્રો વાલીની જેમ નહીં પણ એક મિત્રની જેમ કામ કરે છે, એટલે તમને અકેલું લાગતું નથી। મારું નામ ભીકડિયા શુભ અશ્વિનભાઈ છે। મેં ધોરણ 12 સાયન્સની બોર્ડની એક્ઝામ દીધી, એમાં મારે 87.6% આવ્યા અને ગુજકેટમાં 120માંથી 115 પરિણામ આવ્યું છે। કેટલી મહેનત કરી હતી આને માટે તે આખું? મહેનત તો હતી ઘણી અને બધા રોજ સ્કૂલે પણ રોજ મહેનત હતી અને પરીક્ષા પણ લેવાતી હતી દર અઠવાડિયામાં 4 વખત। અત્યારે તો CS છે એટલે CS જ તે લેવાનું। દરરોજ કેટલા કલાકનું વાંચન હતું અને કઈ રીતની આખી મહેનત હતી શાળા દ્વારા અને તારા દ્વારા? શાળાએ સવારે 7 વાગે આવીને સાંજે 6, 6:30 સુધી શાળાએ અને પછી 7 વાગે ઘરે જમીને પછી 8 થી 10, 12 વાગ્યા સુધી 4 કલાક ઘરે વાંચન હતું। આજે તારું આવ્યું છે રિઝલ્ટ, એનો શ્રેય કોને આપશે? બધા શિક્ષકોને અને એની મહેનત અને મારી થોડી ઘણી મહેનત। ટ્યુશને જતો હતો કે નહીં, કાંઈ। નમસ્કાર। માર્ચ 2025નું HSC બોર્ડનું સાયન્સ પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું। કોમર્સ અને ગુજકેટનું પણ એ સાથે પરિણામ જાહેર કર્યું। સાયન્સની વાત કરીએ તો બોર્ડમાં 1,11,223 વિદ્યાર્થીના ફોર્મ ભરાયા હતા। એમાં 1,10,395 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। એમાંથી 1,07,25 વિદ્યાર્થીઓ પાસ થતા ચાલુ વર્ષનું માર્ચ 2025ની પરીક્ષાનું પરિણામ 83.51% થયું છે, જે ગત વર્ષના 82.45% પરિણામ કરતા લગભગ 1% જેટલું વધારે છે। એ ગ્રુપમાં 36,422 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા। બી ગ્રુપમાં બાયોલોજીમાં 64,134 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ જોઈએ તો એ ગ્રુપમાં 429 વિદ્યાર્થીઓએ ગુજરાતમાંથી A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે સાયન્સ પ્રવાહમાં, અને બી ગ્રુપમાં 402 વિદ્યાર્થીઓએ, એમ કુલ મળીને 831 વિદ્યાર્થીઓએ 12 સાયન્સમાં ઓલ ગુજરાતમાંથી A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે। સુરતની વાત કરીએ તો 247 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે। સુરતનું પરિણામ 93.54%, ખાસ વરાછાનું, અને ગોંડલનું સૌથી વધારે 96.60% પરિણામ આ વખતે પ્રાપ્ત થયું છે। અમારી શાળામાં 231 વિદ્યાર્થીઓએ 12 સાયન્સની પરીક્ષા આપેલી બોર્ડની, એમાંથી 9 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે। તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। એ જ રીતે ગુજકેટમાં પણ 231 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી, એમાંથી 23 વિદ્યાર્થીઓ 100 કે તેનાથી વધારે ગુણ પ્રાપ્ત કરનારા છે। હાઈએસ્ટ 99.94 PR સાથે 115 ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ભીકડિયા શુભ છે। 100 કરતાં વધારે વિદ્યાર્થીઓ 23 છે ગુણ પ્રાપ્ત કરનારા। તમામ સફળ વિદ્યાર્થીઓને
શાળા પરિવાર વતી ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન. એવું ખાસ શું કરવામાં આવે છે કે આટલું સરસ રિઝલ્ટ જે દર વખતની જેમ તમારી શાળામાં આવે છે? હા, અમારી શાળામાં રિઝલ્ટ સારું આવવાના ઘણા કારણો છે. 4 સ્તંભો: વાલી, વિદ્યાર્થી, મેનેજમેન્ટ અને શિક્ષકો. એમની વચ્ચે અમારે ખૂબ સારું કોઓર્ડિનેશન છે. વિદ્યાર્થીઓ સાથે, વાલીઓ સાથે, શિક્ષકો સાથે, મેનેજમેન્ટ. આ કોઓર્ડિનેશનને કારણે અમે સતત વિદ્યાર્થીઓ પર ધ્યાન રાખી શકીએ છીએ. વિદ્યાર્થીઓ અને વાલીઓનો સહકાર પણ એટલો બધો છે કે અમે જે કહીએ એ પ્રમાણે કામ ફોલોઅપ એ લોકો આપે છે. હા, અહીંયા વિદ્યાર્થીઓને બધી જ છૂટ સવારે આવી જાય, આખો દિવસ સાંજ સુધી 7 વાગ્યા સુધી સ્કૂલ એમના માટે ખુલ્લી હોય. ફ્રેશ થવા માટે રમવાનું પણ એમને અમે વ્યવસ્થા કરી આપી છે વચ્ચે વચ્ચે. અને ઘેરથી ટિફિન લઈને જ આવે છે વિદ્યાર્થીઓ, અને શિક્ષકો અહીં સતત 5:30 વાગ્યા સુધી હોય.